મિત્રો તમારે પણ હે ને ડુંગળીના ઠેલા સીવવાનું કામ કરું છે. એટલા ઠેલા ફેરાશે હજી કેટલા 20 જેટલા ફેરાશે ખબર બા ને મારું પાછો ડુંગળીના ઠેલા સીવે છે. ખરાબ કાઢતા રહી બદલો હોય ડુંગળી બધી ભરાઈ ગઈ છે અમારે ને અમારા બાની બદલો કરે છે આ બધું ખબર. હા બદલો કરીએ છીએ ને અમારા ભાઈ તો અહીંયા હે ને પેળ બનાવી લે અમારા ભાઈ બેન કા એ તો આવો બધા પેળ ખાવા માટે જે ને મારા બાની સાણા હોય ખબર. હા ગાંહડી વેલ સાણાની પછી આપણે બોલેરો આવશે ડુંગળી ભરવા. મિત્રો બોડી બોલેરો ને વાડીમાં આવી ગયો છે હમણાં વાડીમાં ખોદી ગયો તો આ બધા ઠેલા પડદામાં તો કેટલા બધા ને તો ખોદી ગયેલો હવે ટ્રેક્ટર વાળાને ફોન કર્યો હમણાં ટ્રેક્ટર વાળો આવે હમણાં આગળ બાકી તો જુઓ કાંકરા નાખે ટાયર ફરી જશે. ફરીને તેના પગ્યા છે પંપે ને પંપે તો અમારા ડુંગળીનો બોરલો ભલી દો છે ને આર્યા બે ભાઈ આવેલા છે હલવા માટે જાય છે કા ભાઈ. હા ડીઝલ ભરવાનું ચાલુ છે. હાલો મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં મિત્રો? તો બધા મજામાં હશો તો સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો અત્યારનો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમે વાગ્યા છે 9 ને અત્યારમાં મને મિત્રો કેનાલ પણ ફૂલ થાય છે તરમાં ને બાકી તો પાણી વાતા રાતના ને રાતના 12 વાગ્યાથી જાગ્યા એટલે રાતના 12 વાગે પાણી વાળ્યું ને એટલે મોડા ઉભા શાહ. બાકી તો મારા ભાઈ બેન ઠેલા ભર્યા કા. હા જય માતાજી જય સીતારામ. તો આપણે જવાનું છે ઠેલા ભરવા તો લઈ જાય પાણી. તો પાણી ભરવા આવ્યા છે મારા બાની બધા ઠેલા ભરશે આ બધું ને મારું પણ તો સીવાનું ચાલુ છે એટલે ઠેલા ભરશે. બાકી તમને દેખાડું કેવી રીતના કેનાલ જાય છે ને કેટલી કેનાલ જાય છે. બાકી તો તમે મને ડુંગળ સીધા મિત્રો એટલે પીંડી બધું છે જુઓ ને બાકી જો રીંગણું તો કેવડું મોટું ખડી ગયું હોય ક્યાં જાય છે મિત્રો ને ફૂલ બે ફાટ કેનાલ જાય છે અહીંયા જુઓ તો અહીંયા પાણી નો સામે પાણી જાય જુઓ અહીંયા નેવલ પર દાદાની બધે પાણી વાળા છે જુઓ આમાં ખેતરમાં કોરવણ કરે બધા હજી ને આ બધું કોરવણ કરે ને પાણી પૈસા આ બધું બધા ને અમારે કોરવણ કરવાનું નતું મિત્રો રાતના કોરવણ કર્યું મેં તો દિવસે નતો કે રાતના કરીને શું કામ થાય ને એમ. બાકી તમને દેખાડું કેવી રીતના અમારા ડુંગળી કેવી પાકી છે ને કેવી રીતના ઠેલા ને છે બધું. તો મિત્રો મારું પણ હે ને ડુંગળીના ઠેલા સીવવાનું કામ કરું છે. એટલા ઠેલા ફેરાશે હજી કેટલા 20 જેટલા ફેરાશે ખબર બા ને મારું પાછો ડુંગળીના ઠેલા સીવે છે. હા હોતું છે ને મારા ભાઈની બધા ભરે ઠેલા અહીંયા આ બધું મારા બાન બધા એટલી ડુંગળી સીવે છે અમારે એટલામાંથી કેટલા વીઘા નહોતી અમારે કેટલા પોણા વીઘા લેતી ખબર. ડુંગળી આવી સારી સારી ભરાશે ને બાકી તો બદલો કાઢ નાખે ખબર. ખરાબ કાઢતા રહી બદલો હોય બાકી બધું અમારા ગઢામાંથી ફરવા આવેલા ડુંગળી ને ઓઇલ પર લાંબો ટકો હતો ને તો ખાલી એટલી ડુંગળી નીકળી હોય એટલે એટલા ઠેલા છે. હવે કેટલા થાય કોને હવે થોડાક થાય હા 10 ઠેલા જેટલા આવે. બાકી તો આવી રીતના છે બધી રાઈડ ભાઈ અમારી ને એટલા ડુંગળીના ઠેલા છે ને આવી રીતના ફરવાનું ચાલુ છે. હવે આપણે ડુંગળી ઠેલા ફરવા મળી ને પછી બધા બ્લોગમાં મળીએ તો બધા બ્લોગમાં કન્ટિન્યુ ડુંગળી ભરતા ને તો આ બધા ઠેલા ભરાઈ જશે ને મારું ભાઈ સીવી નાખ્યા બધા ઠેલા ને ઓલા એટલા ઠેલા બાકી છે. બાકી તો એટલા ઠેલા તમે ફેરાશે આ ઓઇલ પર એટલા બધા બે લાઈન ને બાકી તો એટલી રહી છે ડુંગળી ભરવાની ખાલી હવે જરા કેવી 4-5 થાય ખબર. ને અમારા બેન જશે ઘરે સા બનાવવા માટે આપણે સા પાણી પી લઈએ ને મારા બેન બધા સા પાણી બનાવવા માટે ગયેલા છે ઘરે સા બનાવવા માટે ક્યાં જો મિત્રો ફૂલો જાય છે બધા ઓઇલ પર બધે ને આપણે ઘેરે મારી બેન સા બનાવે છે ને ત્યાં સાની કે મસ્ત મતાવો સા પાકે સા પડી હોય ગેસ ઉપર મારા ભાઈ પણ સા બનાવે હા જોવા સા પાકે જસ મસ્ત હોય ને આપણે ખેતરમાં જઈને પીવાનું છે એને પીવાનું મારું પણ બધું છે ને ના ચાલો આપણે ખેતરમાં જઈએ ને ખેતરમાં જઈને પછી મળી તો બધા બ્લોગમાં કન્ટિન્યુ. ડુંગળી પતા અમારે વાગ્યા છે 11 ને તો ડુંગળી બધી ભરાઈ ગઈ છે અમારે ને અમારા બાની બદલો કરે છે આ બધું ખબર. હા બદલો કરીએ છીએ ને આવે તો એટલો બદલો છે ને ખાલી 5 ઠેલા જેવું શું છે ડુંગળી હારા ને અમારા ભાઈ તો અહીંયા હે ને પેળ બનાવી લે અમારા ભાઈ બેન કા એ તો આવો બધા પેળ ખાવા માટે જે દેખાય છે આપણે ખાવી હાલો થોડી પેળ ખાઈ લઈએ ને પછી તમને બ્લોગમાં કન્ટિન્યુ મિત્રો ઠેલા ભરતા ને ઠેલા બધા ભરાઈ જશે. બાકી તો કેટલા 37 ઠેલા થશે ને બાકી તો મારા બેન રોટલા કરતા ને રોટલા બની જશે રોટલા બનાવ્યા છે ને હવે ને મિત્રો ભૂખે બહુ લાગી છે ને નાવાનું બાકી છે હજી હવે નાઈ નાખીને પવન એવો ટાઢો હોય એટલે ગરમ પાણી મૂકીને આપણે નાઈ નાખીને નાઈને પછી મળીએ તો બધા વ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો તમે મસ્ત મજાના નાઈ દો ફ્રેશ થઈ જશે ને તમે મજાના ને જમી કાર લીધા છે ને બસ અત્યારમાં તો બહાર આવી જશે ને મારું પણ તો તમને આગળ અને બોલેરો આવવાનો છે અમારે ડુંગળી ભરવા માટે તો મારું પાસે ને અહીંયા ભૂંગળા આવે થાવડા કા પપ્પા ને મારા બાને છે ને સાણા આવ્યો છે નથી કારણ કે હે ને બોલેરો આવવાનું છે ને હમણાં આગળ તો નાલી સાણા લે છે કારણ કે કેડામાં છે ને સાણા ને બધું કેડામાં હતું
એટલે મારું પાસે તો લાઈન ને બધું આવી નાખું કાળામાંથી. ઓલા પણ મારબાની છે ને ના લાઈન ને બધું પીડ્યું હું એટલે મારબાની તો થાણ એવું લાવે ને એ નાખે તો આ બધું ઢીકલો કરે ને સાઈડમાં. બાકી તો હમણાં બોલર આવવાનો છે ને આપણી ડુંગળી મિત્રો હાલના છે ને જવા દેવાનું છે વેચવા માટે, કારણ કે ઠેલા બધા ભરાઈ જશે ને 40 ઠેલા ભરાણા છે કુલ, એટલે જવા દેવાના છે આજે ડુંગળી આપણી પાસે યાર્ડમાં. ને બાકી તો કેનાલ વહી ગઈ છે અત્યારે તો કેનાલ જઈ છે, કારણ કે ને મિત્રો ચલાણા કહેવાય ને આ બધું ઉપર બધે વળાય છે પાણી, એટલે અત્યારે પાણી ન હોય તો બધી કેનાલ વહી ગઈ છે આવું ને તો મારબાની સાણા વેવાય અહીંથી. બાકી એવું બધું છે ને ડુંગળીનું તો પાણી પાઈ દીધું છે કેનાલનું પી ગયું ને મારબાની સાણા વેવા કાબા. હા ગાંહડી વેલ સાણાની પછી આપણે બોલેરો આવશે ડુંગળી ભરવા. હમણાં બોલર આવવાનું કઈ નહીં, બધા બ્લોગમાં કન્ટિન્યુ મંજારો છો મિત્રો. આવી જશું ને કેનાલ અમારો બોલર હતો ને બોલર આવી જશે, બોલર પણ ઊભો છે હાલો હશે બોલરો. બાકી કેનાલ આવી જશે ને કેનાલ બાકી તો વહી ગઈ છે હાવ એટલે ધીમે ધીમે જશે હાવ હવે ને. બાકી તો અમારે પાણી પાવાનું તો બધું પોવાઈ ગયું ને બાકી બોલર આવી જશે ડુંગળી ફરવા માટે. હવે તો આપણે બોલર છે ને ખેતરમાં લઈ જઈએ હવે મિત્રો. બોડી હવે બોલર ને વાડીમાં આવી જશે, વાડીમાં ખોદી જવું તો આ બધા ઠેલા પડદામાં તો કેટલા બધા ને તો ખોદી ચલો. હવે ટ્રેક્ટરવાળાને ફોન કર્યો, હમણાં ટ્રેક્ટરવાળો આવે હમણાં આગળ. બાકી તો જુઓ કાંકરા નાખ્યા ટાયર ફરી જશે ભાઈ બેન. ઘણી ટ્રાય મારી હાથથી નાખીને એ બધી ઘણી ટ્રાય મારી પણ ને તો એ ટાયર ફરી જાય બોલર હાવ હાજર હાકે ને એટલે બાકી તો નીકળતો ને બોલરો એવું છે. જુઓ ટાંગા ફરી જાય છે મિત્રો. હે ને બોલર હલવાનો બોલરના સાઈડમાં મૂકી દીધો ને હવે હે ને ટ્રેક્ટર લાવ્યો જુઓ બોલર બોલર હોય ને ના બધી ટ્રેક્ટર ને એમાં ટ્રેક્ટરમાં બોલર બધા હે ને છેલ્લા બધા ફરી લીધા પડશે તો ટ્રેક્ટર લાવ્યા છે એટલે ટ્રેક્ટરમાં ફરી લીધા છે બધા છેલ્લા, એટલે ટ્રેક્ટરમાં ફરી લઈને તો બોલર ચાલે નહોતું એટલે ટ્રેક્ટર ચાલે એમ છે, એટલે તો ટ્રેક્ટર લેવા છે ઠેલા ભરવા સારું. એટલા ઠેલા હતો આપણે એટલા ઠેલા ને એટલા ઠેલા ભરીને બોલર નાખવાના હે નાજીને પછી પેલા ટ્રેક્ટરમાં સદાવાના હે પછી નાજી બોલરમાં નાખવાના હે. તો હાલો બધા વ્લોગમાં કન્ટિન્યુ ફરીને તેના પગ્યાથી પંપે ને પંપે તો અમારા ડુંગળીનો બોરલો ભલી છે ને આરે બે ભાઈ આવેલા છે હલવા માટે થઈ ગઈ હા ભાઈ. ને અત્યારે ડીઝલ નાખવાનું ચાલુ છે ભાઈ ને ગાડીમાં ડીઝલ ખોટી ગયું તો ભાઈ તો ડીઝલ નાખે છે આ બાજુ હા ડીઝલ ભરવાનું ચાલુ છે ને તો આપણે બોલનો ડુંગળીનો ભરેલો હોય આવી રીતના થોડુંક થયેલા ને ભાઈ પેટ્રોલ ફૂટી ગયું ડીઝલ. બાકી તો નીકળવાના છે હવે ડાયરેક્ટ ડીઝલ ભરીને ડાયરેક્ટ મૂવા હા ભાઈ. હા બાકી તો નીકળી હમણાં હવે મૂવા ડાયરેક્ટ યાર્ડમાં. એની અંદર ડુંગળી સલમી જેવા છે ને ઘેર આવ્યા પાવભાઈનું લેવાનું ભૂખ લાગી છે બહુ ને અત્યારે મોડું થઈ ગયું છે ને 10 વાગે આવી જશે ને એટલું મોડું થઈ ગયું છે કા ભાઈ બેન. તો પાવભાઈ લાવેલા છે અત્યારમાં મૂવાથી મારા બધો ભણા પડે છે હવે, કારણ કે મિત્રો ભૂખ લાગી બહુ, કારણ કે થાકી જાય, કારણ કે ડુંગળી ઠેલા સડેવા છે અહીંયા ને પેલા તો બોલર ખોદી જવો કે નહીં એટલે ટ્રેક્ટર મંગાવવું પડ્યું ને પછી પાછા ટ્રેક્ટરમાંથી લઈ ગયા અડધા બધી ને નાની પાછા ટ્રેક્ટરમાંથી બોલર સડાવે એવું હતું, એટલે હાથે બધી સડાવે એવું થયું હતું બધું ને. બાકી તો પાવભાઈનું લેવા છે ને તો આપણે જમી લઈએ ને તો તમારા ભણા પડે છે અહીંયા તો આપણે જમીન પછી મળી તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો મેં તમે જમી કાઢ લીધા છે ને ભાઈ બોટ વાળીને ડુંગળી ઠેલવા જેલા હતા ને ભાઈ છે ને હેરાન છે આજ તો, કારણ કે ડુંગળીના ઠેલા ભરેલા હતા ને ટ્રેક્ટર બદલાવવા પડ્યા બોલર નાખવા પડ્યા ને પેલા તો બોલર આવ્યો પણ પછી ટ્રેક્ટરને બોલાવવું પડ્યું, કારણ કે અહીંયા છે ને બોલર હાલે એમ નહોતા, બોલર ખુદી ગયો એવું બધું હતું. ને ફેમિલી આજનો વ્લોગ અહીંયા સુધી હું આશા કરું તમને મારો વ્લોગ ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા વ્લોગ સાથે ત્યાંથી બધાને જય શ્રી રામ ને બાય બાય.